गिफ्ट सिटी में लीकर परमिशन मामले कांग्रेसना प्रहार बाद भाजपे प्रतिक्रिया आपी है। भाजपना सहप्रवक्ता हितेन्द्र पटेले प्रहार करता कह્યું કે ઇટાલીના ચશ્મા પહેરીને વિકાસ દેખાય નહીં, વિકાસ માટે રાષ્ટ્રવાદના ચશ્મા પહેરવા પડે। કોંગ્રેસ એમના સમયમાં કોઈ ફાઇનાન્સ કંપની લાવવાનો પ્રયત્ન નથી કર્યો। ગિફ્ટ સિટીમાં વહીવટી છૂટછાટ આપવામાં આવી છે તો ગુજરાતમાં આજે પણ દારૂબંધી છે અને કાલે પણ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। ઇટાલીના ચશ્માથી કોંગ્રેસને ગુજરાતનો વિકાસ, ગિફ્ટ સિટીનો વિકાસ નજરે નથી પડતો। એના માટે રાષ્ટ્રવાદી ચશ્મા પહેરવા પડે। કોંગ્રેસના આક્ષેપો સત્યથી વેગળા છે। પ્રત્યેક વિકાસના પ્રકલ્પનો વિરોધ કરવો એ કોંગ્રેસનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે। કોંગ્રેસે એમના સમયમાં એક પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને અહીંયા લાવવાનો પ્રયાસ કર્યો હોય ને તો એને આની મહત્વતા ખબર પડે। અને જ્યાં સુધી પરમિશનમાં છૂટછાટનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ગઈકાલે દારૂબંધી હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાની છે। દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। ખોડિયાર જ્વર પાસે ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી, ત્યારે પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે ફરાર આરોપી ભૂદાર રાજા મોરી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો બરડા ડુંગર વિસ્તારમાં આ રેડ પાડવામાં આવી હતી। બીજી તરફ 1800 લીટર જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો। કાચો આથો પણ જપ્ત કરવામાં આવ્યો હતો। 45,000 થી વધુનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સ્થાનિક પોલીસ દ્વારા દરોડા અહીંયા પાડવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા જે મોટી માત્રામાં જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જે કાચો આથો છે તે પણ જપ્ત કરાયો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું ઈડીના સપાટા વિશે। સુરેન્દ્રનગરના લખતરમાં હજુ પણ ઈડીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। કલેક્ટરના પીએના મકાનમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે। તો જયરાજસિંહ ઝાલાના લખતર ખાતેના રહેણાંકમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઈડીની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। તો બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને ધ્યાને લઈ ઈડી ઉપરાંત એસીબીની ટીમ દ્વારા પણ આગામી સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો ઈડી દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લખતરમાં હજુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સહિત 4 જેટલી જગ્યાએ ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના જે પીએ છે, જે હાલ લખતર ખાતે જે છે તેમનું રહેણાંક છે, ત્યાં પણ હાલ ગઈકાલથી જે દરોડા છે હજુ કાર્યવાહી ચાલુ છે। અંદાજે 18 કલાકથી વધુ સમય થયો હોય ત્યાં હજુ પણ જે ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ જિલ્લા કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલ તેમજ એક વકીલ સહિત કુલ 4 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા, જેઓ લખતર ખાતે રહે છે, તેમના નિવાસસ્થાને ગઈકાલથી ઈડીની ટીમ દ્વારા જે છે સઘન સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે, જે હજુ સુધી ચાલુ છે। ત્યાંથી મોટા પ્રમાણમાં છે તે કોઈ દસ્તાવેજી જે વિગતો છે કે દસ્તાવેજી પુરાવાઓ છે તે બહાર આવે તેવી શક્યતા છે। અને આ સમગ્ર મામલે જે નાયબ મામલતદાર છે વઢવાણના ચંદ્રસિંહ મોરી, તેમને ત્યાંથી અંદાજે 60 લાખથી વધુની જે છે રોકડ રકમ પણ મળી આવી છે। ઈડીની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં જે ચંદ્રસિંહ મોરી છે તેમની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા અને અન્ય વ્યક્તિઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે। અને આ સમગ્ર મામલે આગામી સમયમાં મોટી જે કાર્યવાહી છે તે થઈ શકે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ કાર્યવાહીનો દોર શરૂ થયો છે। સુરેન્દ્રનગરના કલેક્ટર સામે વધુ એક ગુનો નોંધાયો છે। આવક કરતા વધુ સંપત્તિ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર સહિત 4 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસીબીએ પણ આ મામલે વધુ તપાસ તેજ કરી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે।
તો આ અગાઉ ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. તો એસીબીમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67.50 લાખની રોકડ મળી આવી. તો દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો મહત્વનું છે કે સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા દરોડાના મામલે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈડીની આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસ સ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જમીન સંપાદનમાં ગેરરીતિ કરી નાણાકીય કૌભાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે. તો ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે. ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો નાયબ મામલતદારના વઢવાણમાં આવેલા નિવાસસ્થાન પર 20 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું. બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીનો કૌભાંડને ધ્યાને લઈ ઈડીની અલગ અલગ 10 થી વધુ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે. ધારીના નવાપરા વિસ્તારમાં પહોંચ્યા 2 સિંહ અને શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે સિંહોએ પશુનું મારણ કર્યું. 2 સિંહો વહેલી સવારે ગામમાં ઘૂસી ગામના પશુનો શિકાર કર્યો હતો. પશુનો શિકાર કરી બંને સિંહોએ મારણની મેજબાની માણી હતી. સ્થાનિક વાહન ચાલકે લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. તો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, સિંહોએ ધામા નાખ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ? કોમલ, આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી સિંહ અને દીપડાઓ છે ગ્રામ્ય વિસ્તારમાં સતત વધારે પડતા આવી રહ્યા છે. ખાસ કરીને જે ગીર બોર્ડર આસપાસના ગામો છે ત્યાં સૌથી વધુ અવરજવર આ વન્ય પ્રાણીઓની દેખાઈ રહી છે. જે વિડીયો સામે આવ્યા છે ધારીના નવાપરા ગામના છે ને, ગામની વચ્ચોવચ્ચ જ તેમણે પશુનો શિકાર કરીને મિજબાની માણી હતી. એટલે સ્વાભાવિક રીતે જ આ ગામ અને આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે સિંહ અને દીપડાના માનવ પરના હુમલાઓ પણ સતત વધી રહ્યા છે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહારાષ્ટ્રના લાતુરમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 35 જેટલા લોકો પર હુમલો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્કૂલના બાળકો, દુકાનદારો, એક મહિલા ડોક્ટર પર પણ શ્વાને હુમલો કર્યો છે. આ ઉપરાંત 1-2 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી ઈજા પહોંચાડી છે. તેથી હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી રહી છે. જો નિરાકરણ ન આવે તો આગેવાનો ધરણાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. हम बहुत दिन से मांग कर रहे हैं नगर निगम अधिकारी के पास कि कुत्ते का बंदोबस्त करो, लेकिन आज तक नगर निगम के अधिकारी कुत्ते का बंदोबस्त नहीं किया है. बहुजन विकास अभियान की ओर से हम बहुत बड़ा अनशन करने वाले. एक दिन में 6 कुत्ते आदमी को काट रहे तो उस दिन में कुत्ते का राज हो गया. इस वास्ते हम जल्द से जल्द 4-5 दिन में कुत्ते का बंदोबस्त नहीं करें नगर परिषद तो हम बहुत बड़ा अनशन करने वाले. ये मांग में बहुजन विकास अभियान की ओर से. ગીર સોમનાથના વેરાવળ નજીકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દરિયામાં ગેરકાયદેસર માછીમારોનો વિડીયો. નાની માછલીઓને જાળમાં ફસાવી માછીમારી કરતા માછીમારો વિડીયોમાં કેદ થયા છે. સ્થાનિક માછીમારીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો વિડીયોમાં એક સાથે 15 થી વધુ માછીમારો દરિયામાંથી માછલીઓ બહાર કાઢી રહ્યા છે. તો વેરાવળ નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે નાની માછલીઓને જાળમાં ફસાવવામાં આવી રહી છે, માછીમારી કરવામાં આવી રહી છે. તો દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી છે અને તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો વેરાવળ નજીકની આ ઘટના હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ગેરકાયદેસર માછીમારી કરવાનો આ મામલો સામે આવ્યો છે.